નમસ્કાર. અમારા માનનીય આજના મહેમાન કહીએ કે અમારા માર્ગદર્શક કહીએ કે અમને સદૈવ પ્રેરણા આપતા અમારા માનનીય મંત્રીશ્રી, આરસીએમ અમદાવાદની 4 જિલ્લાઓની અમદાવાદ, ખેડા, બોટાદ અને સુરેન્દ્રનગરની નગરપાલિકાઓથી આવેલા તમામ પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને વહીવટીની મારી તમામ ટીમ. આપણે જોઈએ તો આપણને એવા લીડરશિપ ઉપરથી જ આપણા ભલે માનનીય વડાપ્રધાનશ્રી હોય કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી હોય કે આપણા માનનીય મંત્રીશ્રી હોય, બધા જ સ્વચ્છતા માટે સદૈવ આપણને માર્ગદર્શન પણ આપતા હોય છે અને જ્યાં જ્યાં સ્વચ્છતા નથી દેખાતી એમના માટે સતત ટકોર પણ કરતી હોય છે. પણ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ સંદર્ભે જ્યારે આપણને પદાધિકારીશ્રીઓ તરીકે એક અગત્યની ભૂમિકા આપવામાં આવી છે, એક અગત્યનું રોલ ભજવવામાં માટે આવ્યું છે, ત્યારે આપણે બધા માનીએ છીએ કે આ આપણી ભેગી જવાબદારી થઈ જાય છે. કારણ કે કચરો ક્યારે કચરો બને છે આ સમજ લોકોને આપવા માટે પદાધિકારીઓની જવાબદારી એટલી જ અગત્યની છે. કદાચ તંત્ર જો વસ્તીના સામે એટલી ઓછી સંખ્યામાં ત્યાં અધિકારીઓ રહેતા હશે, ભલે એક નગરપાલિકામાં એક ચીફ ઓફિસર હોય કે એમની કચેરીમાં કામ કરતા હાર્ડલી 10 થી 15 લોકો હોય, યા પછી એમને ત્યાં વસ્તી પ્રમાણે હું માનું છું કોઈ જગ્યા ઉપર 5, 10, 15 કે 20 વધુમાં વધુ હશે તો એટલા જ સેનિટેશનથી લગત લોકો બધું કામ કરતા હશે. કોઈ જગ્યા ક્યારે સ્વચ્છ બની શકાય ત્યારે ત્યાંના નાગરિકો આ ધારી લે કે મારે મારા ઘરની જેમ મારું ગામ, મારું નગર, મારું આજુબાજુ મારે સ્વચ્છ રાખવું છે. આ બાબતની સદૈવ જ આપણને માર્ગદર્શન ઉપલાથી ઉપલા લેવલથી મળતું રહ્યું છે. અને અત્યારે હમણાં પણ માનનીય મંત્રીશ્રી આ અમને સૂચન કરતા હતા કે આ પ્રકારની વર્કશોપ્સ થકી જ્યારે જો આપણી બધાની ભેગી જવાબદારી છે, આપના સાથે અમે શેર કરીએ છીએ અને માનનીય મંત્રીશ્રીનું એવું માર્ગદર્શન આપણને મળે છે તો આપણે બધા જોઈ શકાય છે કે બધા કેટલા ડેડિકેટેડ આ કામ માટે છે, તો છેલ્લે છેવાડા સુધી આપણી કામ કરવાની કેટલી ફરજ બની જાય છે. આજે ફક્ત અહીંયા બેસીને આપણે વાતો કરીને નીકળી નથી જવું, આ આપણા અમલમાં મૂકવું આપણા માટે સૌથી અગત્યનું છે. ઘન કચરા વ્યવસ્થાપન માટે બધું કામ આપણે બધા ભેગા સાથે મળીને લોકોને સમજાવવું છે. આપણી ઘર ઘર જતી ગાડી જ્યારે કચરો ભેગો કરવા જાય છે ત્યારે લોકો એક કોથળીમાં ભરીને બધું કચરો ભેગો કરીને આપી દેતા હોય છે. કે આપમાંથી કોઈએ, હું બધાને પૂછવા માંગુ છું કે આપમાંથી આપના નગરપાલિકાના પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર કેટલા લોકોએ મુલાકાત લીધી છે? એકવાર હાથ ઊંચું કરીને કહેશો તો મને આનંદ થશે કે અને મેડમને અમે આ કહી શકાય કે મેડમ અમારી ટીમ કઈ રીતે કામ કરે છે. અને ટીમમાં હું ગણું છું મારા અધિકારી ને પદાધિકારી બંને આવે છે. ચલો, તો મેડમનું સૂચન છે, મેમ સારી સંખ્યા છે, એટલીસ્ટ પ્રમુખશ્રીઓને બધા તો જ મને લાગે છે મુલાકાત લીધી જ છે, પણ આપણી બધાની જવાબદારી છે. એક તો આજે બધાને વિનંતી કરું કે આપના ટીમ સાથે, આપના સીઓ ને આપની ટીમ સાથે મળીને આપની તમામ જો નગરપાલિકાની બોડી છે એમના સાથે કઈ રીતે કચરો ઘરે ઘરેથી ભેગું થઈને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી જાય છે અને ત્યાં ગયા પછી એમાં શું પ્રક્રિયા કરવામાં આવે છે, કઈ રીતે ભીના કચરાથી ખાતર બનાવવામાં આવે છે અને જો સૂખો કચરું છે એને જુદો જુદો પાડીને અલગ અલગ જગ્યા ઉપર મોકલવામાં આવે છે. એક મારી વિનંતી આપને તમામને, આપ લોકો ફરજિયાત પોતાના તાલુકા, પોતાના નગરપાલિકામાં આપના ચાલતા પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લેજો. ફક્ત આજે જ નહીં, પણ આ આપણે ધારીએ કે આપણે 15 દિવસમાં કે મહિનામાં એકવાર મુલાકાત ફરજિયાત લેવાની જ છે. મેડમે હમણાં અમને ટકોર કરી કે સ્વચ્છતા માટેની કામગીરી ફક્ત એકવારની નહીં હોવી જોઈએ, આપણે સતત ચાલુ રાખવી પડશે. સો આપણે ભાગીદારી નોંધાવીશું કે કઈ રીતે
આ કચરો જો આપના કામની ચીજ છે ક્યારે કચરો બની જાય છે, બધું કહીએ ને બધું ભેગું થઈને જાય છે તો આ કચરો હોય છે, પણ જે ઘરે જ છૂટો છૂટો કરીને પાડીને આપીએ તો આ કેટલા કામનું હોય છે, આ આપણે પોતે મુલાકાત લઈએ તો ખ્યાલ આવશે. બીજું, જો આપના વાર્ડના સભ્યો છે, આપની જવાબદારી જ્યારે બધાને સમજણ આપવાની છે, બોર્ડના જેટલા પણ સભ્યો છે આ પણ બધા મળીને પોતાના વોર્ડમાં જેટલી સોસાયટીઝ આવે છે, જેટલા ઘરો આવે છે, તમામને સમજાવવાનું કે શેના માટે આપણે કચરો છૂટો કરીને આપી શકાય અને આમાં કોઈ વિશેષ મહેનત નથી કરવા પડતી. આપણે બધા ઘરમાં કામ કરીએ છીએ, હું માનું છું બહેનો તો બિલકુલ એમ નથી મેમ, આ છે જ કે કિચનમાં કઈ આપણે જો ગ્રીન કચરો છે, ભીનો કચરો છે, આ જુદો રાખવું અને જો ડ્રાય છે એમને કઈ રીતે આગું કરવું, આ કરતા જ હોય છે. કાં તો મારી ભાઈઓને પણ વિનંતી તમામને કે આપે પણ આજે એક એટલીસ્ટ કચરાનું કઈ રીતે પૃથ્થકીકરણ કરીએ અને આ કિચનથી કઈ રીતે શરૂ કરી શકાય, આજે આપણા ઘરથી આપણે શરૂઆત કરીએ. આ પણ આજની વર્કશોપ પછી આપણે સાથે લઈને આ લેસન લઈને જઈશું. ત્રીજું, મેડમ ને અમે બધાએ ઇનફેક્ટ ખાતરી આપી છે કે આ પ્રોગ્રામ આજે જો અમે તમામ પદાધિકારીઓને સમજાવવા માટે કે બધાને એક જો સુપ્રીમ કોર્ટે કહીએ તો લેસન આપ્યું છે કે તમારે બધાએ આ કરવાનું થશે, આ સમજણ આજે આપણે લઈને જઈશું. ફક્ત અહીંયા નહીં રોકાઈએ, ત્યાં જઈને છેવાડા સુધી ભલે આપણું કચરા લેવા આવતું ભાઈ હોય, બહેન હોય કે ભલે આપણે ત્યાં ઘરોમાં રહેતા લોકો હોય, આપણે આ જોઈને આ નિર્ણય કરવો પડશે. દાખલા તરીકે આપણે તો કચરો છૂટો કરીને પાડ્યું અને ગાડીવાળું ભાઈ આવ્યું ને એમને બધું ભેગું કરીને ગાડીમાં રહીને જતું રહ્યું, તો આપણે આ જોવું પડશે કે કેમ ભાઈ તું મિક્સ કેમ કરે છે, અમે તો બધા કચરો છૂટો પાડીને આપ્યું છે. સો આ પ્રકારની જાગૃતિ આપણે અહીંયાથી લઈ જઈને આપણી તમામ ટીમો અને લોકો સુધી પહોંચાડવી આજે અગત્યની છે.